छाणिયું खातर है, एरंडानी फोतरी है, पछी मरघाનું ચરક આવે એનું ખાતર है। બધું મિક્સ પાલો કરી અને લીંબુના છોડની અંદર એક છોડની અંદર અત્યારે 2 તગારા જેટલું ખાતર નાખવાનું છે, કારણ કે એની અંદર જે ખાતર ભરેલું જ હતું એટલે બહુ જાજુ ખાતર આપવાનું નથી। તો અમારા વિક્રમભાઈ તમને કંઈક કહેશે? હા વિક્રમ, હા, શું કામ કરવાનું આજે? આજે ખાતર ભરીને લીંબુમાં નાખવાનું। છાણિયું ખાતર લીંબુમાં નાખવાનું। હા, એક છોડવે કેટલા તગારા નાખશો? એક છોડે બે તગારા। હા, 2 તગારા નાખવાનું। અને આ છાણિયા ખાતરની અંદર શું શું મિક્સ કર્યું? આ દિવેલાનું ને આ સાનું ખાતર। આ છાણિયું ખાતર એકદમ ગાળેલું, પલારેલું કમ્પ્લેટ, પાણીથી પકવેલું, અને આ છે અમારે એરંડાની ફોતરી દિવેલાની। જો આવી દિવેલાની ફોતરી છે, હળી જેલી, અને આ છે ગાયનું છાણિયું ખાતર છે, ભેંસનું નથી। આની અંદર અમે ગાયનું જ ખાતર એક ફેરો ભેગું કર્યું હતું। હવે એટલું કમ્પ્લીટ કરીને અમારા વિક્રમભાઈ તૈયાર થઈ ગયા છે, તગારા બગારા લઈ કમ્પ્લીટ। અને અમારે સુખરામભાઈ દંતારી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તમારે શું કામ કરવાનું? ખાલી ભરી દેવાનું। ભરી દેવાનું? અમારે સુખરામભાઈ તગારા ભરી દે છે, અને વિક્રમભાઈ તમે આ ચલાખો લઈને શું કરશો? ખાતર લઈ જવાનું। ચલાખામાં થોડુંક ખાતર જાય? ઓલા બકરીયા પડ્યા હે। આ તગારા પડ્યા હે, આવડા એક 2 તગારા નાખી દેવા હે। જોકે આ કેવડું તગારું છે, આની અંદર 20 કિલો લખ્યું છે, એટલે આની અંદર 20 કિલો ખાતર જાય। એવી રીતે આવા છોડની અંદર ખાતર ભરી દેવાનું છે। ને તમે જો અમારા છોડને હવે ફાલ કુણપ બધું ફૂટી ગયું છે, એટલે આને ગોળ મારવાની જરૂર અત્યારે નહીં પડે, કારણ કે ખેંચ આવી જાય છે બરાબરની, અને થોડોક વરસાદ થયો એના હિસાબે આવી ફૂલ જો ફૂટની સાથે ફ્લાવરિંગ પણ આવી ગયું છે, એટલે આને અમે એક દવાનો સ્પ્રે પણ કરવો પડશે। એટલે આવી રીતે આજે ખાતર ભરવાનું કામકાજ અમારે કરવાનું છે। આ થોડીક એરંડાની ફોતરી છે, એ આ ખાતરની ઉપર નાખીને મિક્સ કરી દે એટલે બે 50% આવી જાય। અને આની અંદર જે મરઘાનું ચરક આવે એ પણ આની અંદર અમે મિક્સ કરી નાખ્યું છે, ઉપર ઉપર નાખી દીધું છે, એટલે મરઘાનું ચરક પણ બહુ સારું એવું કામકાજ કરતું હોય છે। ચાલો મંડો મિક્સ કરવા। જો આવી રીતે એરંડાની ફોતરી ઉપર ઉપર નાખી દે એટલે મિક્સ થઈ જાય। ચાલો મિત્રો, મળશું આપણે આગલા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન।